હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી. આ ચેપ્ટરનું આપણું પહેલું સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી સ્ટાર્ટ કર્યું છે. ચાલો, તો સમાંતર શ્રેણીના સૂત્રને યાદ કરી લઈએ. વ્યાપક સ્વરૂપ તો બધાને ખબર જ છે. a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, ડેશ ડેશ ડેશ. ચલો, એનમું પદ શોધવાનું સૂત્ર શું હતું? સમાંતર શ્રેણીનું એનમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એનમાં પદને તમે અંતિમ પદ પણ કહી શકો છો. અંતિમ પદને શાના વડે દર્શાવાય? l વડે. તમારે સામાન્ય તફાવત ડી શોધવું હોય તો બીજું પદમાંથી પહેલા પદને બાદ કરી નાખવાનું. એના પછી an નું બીજું એક સૂત્ર Sn માઇનસ Sn માઇનસ 1. Sn નું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ n. Sn નું બીજું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એના પછી પદને ધારવાની પ્રોસેસ. એના પછી પદ ધારવાની પ્રોસેસ પણ આપણે શીખેલા કે જો તમને 3 પદ ધારવાનું કહેવામાં આવે તો એ 3 પદ કયા? a, પછી આ સાઈડ a માઇનસ ડી ને પેલી સાઈડ a પ્લસ ડી. ચાલો ધ્યાન આપજો. તો તમને 3 પદ ધારવાનું કહેવામાં આવે તો આ 3 પદ ધારવાના. તમને 5 પદ ધારવાનું કહેવામાં આવે તો કયા 5 પદ ધારવાના? ઓમ. તો એ 5 પદમાં આ 3 પદ તો આવશે, પણ આના પછી આવશે a પ્લસ 2d, આની આગળ આવશે a માઇનસ 2d. હવે માની લો કે તમને 4 પદ ધારવાનું કહેવામાં આવે તો તમે કયા 4 પદ ધારશો? a પ્લસ ડી, પછી એની આગળ a માઇનસ ડી, પછી અહીંયા a પ્લસ 3d, a માઇનસ 3d. આ 4 પદ આ જ ધારવાના. 6 પદ ધારવા કે તો હજી આની પાછળ મૂકી દઉં. કોને મૂકી દે? a પ્લસ 5d ને આની આગળ શું મૂકી દે? a માઇનસ 5d. જો એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો શું લખી શકાય? વચ્ચે નાનું ડબલ 2b બરાબર પહેલા છેલ્લાનો સરવાળો a પ્લસ c. આઈ હોપ કે આટલું તમને ખ્યાલ હશે જ. ચાલો, તો આગળ વધીએ આપણે ત્યાંથી. ચાલો, તો દાખલા પણ થોડાક કરેલા હતા. આપણે આવ્યા છીએ હવે ઉદાહરણ 7 પર. તો ઉદાહરણ 7 કરીએ. ચલો, રકમને સમજો. એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક છે ₹3,00,000. તેની આવકમાં પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ ₹10,000નો વધારો થાય છે. તો તે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? તો જો રકમને વાંચીએ એટલે ખબર તો પડી જ જાય. હવે પ્રથમ વર્ષની આવક છે ₹3,00,000. આખા વર્ષના ₹3,00,000 કમાય છે. હવે પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ ₹10,000નો વધારો થાય. એટલે કે શરૂઆતમાં એના ₹3,00,000 નક્કી થયા. એક વર્ષ પૈતું પછી એનો પગાર વધી જાય છે. કેટલા રૂપિયા વધે છે? 10,000. એટલે પહેલા 3,00,000 હતો પહેલા વર્ષે, તો બીજા વર્ષે હવે એનો પગાર થશે 3,10,000. બરાબર. પછી ત્રીજા વર્ષે પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે આ 10,000 વધશે. એટલે 3,00,000. એક વર્ષ પછી 3,10,000. એના એક વર્ષ પછી 3,20,000. એના એક વર્ષ પછી. સમજી ગયા? તો આવું કેટલા વર્ષ સુધી ચાલે છે? પછીના 19 વર્ષ સુધી. જોવા જાય તો 20 વર્ષ સુધી ચાલ્યું કહેવાય. પછીના 19 નાને પણ ગણીએ એટલે ટોટલ તો 20 વર્ષ થાય ને. તો 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? તો સીધી વાત છે કે અહીંયા સમાંતર શ્રેણી બનવાની છે. કેમ કે દર વર્ષે 10,000 રૂપિયાનો વધારો થાય તો સમાંતર શ્રેણી બનવાની ને. હવે આ જે સમાંતર શ્રેણી છે તેનું પ્રથમ પદ કયું થશે? 3,00,000. કે પ્રથમ વર્ષની આવક એ પ્રથમ પદ કહેવાય. સામાન્ય તફાવત તો દર વર્ષે કેટલા રૂપિયાનો વધારો થાય? 10,000. તો 10,000 એ સામાન્ય તફાવત થશે. સિમ્પલ. ચાલો, તો 20 વર્ષમાં કુલ કેટલી આવક થશે? એટલે n બરાબર 20. હવે રકમને સમજો. 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? હવે તમને એવું કહે કે 20મા વર્ષે કેટલી રકમ મેળવે તો 20મું પદ શોધવાનું. 20મા વર્ષે કેટલી રકમ? પણ આ તો છે 20 વર્ષમાં કુલ કેટલી રકમ. એટલે સરવાળો 20 એ 20 વર્ષની એની આવકનો સરવાળો. એટલે કે અહીંયા તમારે S20 શોધવાનું છે. શું શોધવાનું છે? S20. તો ચાલો SN નું સૂત્ર મૂકી દઈએ. SN ના બે સૂત્રમાંથી કયું સૂત્ર મૂકવું જોઈએ આપણે? n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a પ્લસ l વાળું નહીં લીધું કેમ કે અંતિમ પદ નથી અહીંયા આપણી પાસે. ચાલો, n ની કિંમત મૂકવાની છે 20. 20/2. a ની કિંમત કેટલી છે? 3,00,000. 2 કૌંસમાં 3,00,000. n ની કિંમત 20. 20 ઓછા 1 ને d ની કિંમત કેટલી છે? 10,000. ચાલો, સાદું રૂપ આપી દઈએ. તો S20 20/2. 20 ના અડધા કેટલા થશે? 10. 3,00,000 ના ડબલ 6,00,000. 20 માંથી 1 તો 19 ને ગુણ્યા 10,000 કરી 1,90,000. ચાલ, આ સરવાળો કેટલો થશે?
આ સરવાળો થશે આટલો ને એમાં હજી આ ગુણ્યા 10 કરીએ રૂપિયા એટલે કે હા ગુણ્યા 10 થઈ ગયા છે તો બાળકો 20 વર્ષમાં આ જે વ્યક્તિ છે તે 20 વર્ષમાં આટલી આવક એની થઈ જશે બરાબર છે કેટલા લાખ છે 79 લાખ સારું કહેવાય ચાલો ક્લિયર બધાને કઈ તકલીફ દાખલામાં કોઈ સ્ટેપમાં માટે વ્યક્તિ 20 વર્ષમાં કુલ રૂપિયા 79 લાખ મેળવશે ચાલો એકદમ ઈઝી દાખલો હતો તો આગળ વધીએ આપણે ત્યાંથી ઓકે ચાલો ઓકે તો હવે એક ટોપિક આવે છે ટોપિકનું નામ છે સમાંતર મધ્યક સમાંતર શ્રેણીમાં સમાંતર મધ્યક ટોપિક આવે છે સમાંતર મધ્યકને ઇંગ્લિશમાં કહેવાય એરિથમેટિક મીન શું કહેવાય આને બાળકો એરિથમેટિક મીન જેને શોર્ટમાં તમારે લખવું હોય તો એમ બરાબર છે મધ્યક શબ્દ તો તમને ખબર જ છે મધ્યક આવતા ને 9મા 10મામાં મધ્યકના દાખલા બરાબર ચાલો તો અહીંયા છે ને સમાંતર શ્રેણી અને મધ્યક આ બંનેને મિક્સ કરવામાં આવ્યું છે ઓકે હવે તમારે બે સંખ્યાનો મધ્યક શોધવો હોય તો તમે કેવી રીતના શોધો માની લો કે તમારે 5 અને 25 નો મધ્યક શોધવો છે તો કેવી રીતના શોધાય 5 અને 25 નો મધ્યક તો સરવાળો ભાગ્યા 2 અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા આ કેટલું